છે। આગળ નજર કરીએ તો ઇન્ડસઇન્ડ બેંક યુનાઇટેડ સ્પિરિટ્સ ફોકસમાં છે પરિણામ બાદ તો સ્ટોકમાં કઈ રીતે એક્શન છે નંબર્સની ડિટેલ્સ જાણીએ સહયોગી શ્રદ્ધા પરસાડિયા પાસેથી। શ્રદ્ધા, ગુડ મોર્નિંગ। અને કઈ રીતે જોઈ રહ્યા છે બંને કંપનીઓના પરિણામ અને સાથે સ્ટોકમાં રિએક્શન કઈ રીતે છે? જી ગુડ મોર્નિંગ। તો સૌથી પહેલાં ઇન્ડસઇન્ડ બેંકની વાત કરીએ તો નંબર્સ પર Q1ના નજર કરીએ તો નેટ પ્રોફિટમાં 46%થી વધુનો અહીંયા વધારો આવતો જોવા મળ્યો છે। 684 કરોડની સામે 1002 કરોડ યર ઓન યર બેસિસ પર નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ અહીંયા 1%નો વધારો છે। 4640 કરોડની સામે 4685 કરોડ વાય બેસિસ પર। ગ્રોસ એનપીએની વાત કરીએ તો અહીંયા 3.43%ની સામે 3.25% ક્યુઓનક્યુ બેસિસ પર। નેટ એનપીએ 1%ની સામે 0.95% ક્યુઓનક્યુ બેસિસ પર। એટલે ગ્રોસ અને નેટ એનપીએ બંનેમાં સુધારો આવતો જોવા મળ્યો છે। પ્રોવિઝન્સની વાત કરીએ તો અહીંયા પણ 1484 કરોડની સામે 1340 કરોડ ક્યુઓનક્યુ બેસિસ પર અને વાય બેસિસ પર જોઈએ તો 1738 કરોડની સામે 1340 કરોડ રહેતા જોવા મળ્યા છે। અને નીમ્સની વાત કરીએ ક્યુઓનક્યુ બેસિસ પર તો અહીંયા 3.40%ની સામે 3.57%, એટલે કે નીમ્સમાં વધારો થતો જોવા મળ્યો છે। હવે Q1માં ક્રેડિટ ખર્ચ 1.90%ની સરખામણીએ 1.74% પર રહેતો જોવા મળ્યો છે। આરઓએની વાત કરીએ તો 0.45%ની સામે 0.78% પર રહ્યો છે। આરઓઈ 3.63%ની સામે 6.26% પર રહ્યો છે। અને નવા એનપીએ 1825 કરોડથી ઘટીને 1660 કરોડ પર રહેતા જોવા મળ્યા છે। હવે મેનેજમેન્ટ તરફથી અહીંયા કમેન્ટ્રી આવતી જોવા મળી છે। તેઓએ કહ્યું છે કે નફામાં સુધારાની સ્થિતિમાં બેંક પહોંચતી જોવા મળી છે। આરઓએનું લક્ષ્ય જે છે આવનારા સમય માટે 1% તેઓએ આપ્યું છે। ઓક્ટોબરથી માર્ચ દરમિયાન એસેટ ક્વોલિટીમાં સુધાર આવતો જોવા મળશે અને સાથે જ ગોલ્ડ અને મોર્ગેજ લોન જેવા સિક્યોર્ડ પ્રોડક્ટ્સ પર બેંકનું ફોકસ છે। ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોનમાં સ્લોડાઉન અહીંયાથી આવનારા સમયમાં જોવા મળી શકે છે। કુલ એફસીએનઆર ઇન્ફ્લોના 3.5% બેંકમાં આવવાની આશા તેઓએ વ્યક્ત કરી છે। Q2 પછી માઇક્રો ફાઇનાન્સ અને ક્રેડિટ કાર્ડમાં ગ્રોથ આવશે એવું પણ તેમની કમેન્ટ્રીમાં જણાવ્યું છે। હવે બીજી બાજુ યુનાઇટેડ સ્પિરિટ્સની વાત કરીએ Q1ના નંબર્સ પર નજર કરીએ તો નેટ પ્રોફિટમાં 51%થી વધુનો અહીંયા ઉછાળ આવતો જોવા મળ્યો છે। 258 કરોડની સામે 391 કરોડ યર ઓન યર બેસિસ પર। આવકની વાત કરીએ તો અહીંયા પણ 6%નો વધારો છે। 2550 કરોડની સામે 2703 કરોડ યર ઓન યર બેસિસ પર। એબિટાની વાત કરીએ અહીંયા 4%ની અપસાઇડ છે। 415 કરોડની સામે 432 કરોડ યર ઓન યર બેસિસ પર। માર્જિન્સ 16% પર ફ્લેટ રહેતા જોવા મળ્યા છે। હવે પ્રેસ્ટીજ અને તેની ઉપરની કેટેગરીના ગ્રોથને સ્મિર્નોફના લોકલ ફ્લેવર ઇનોવેશનથી મદદ મળતી જોવા મળી છે અને સાથે જ મહારાષ્ટ્ર પોલિસીથી પ્રદર્શન પર જે અસર છે તે યથાવત રહેતી જોવા મળી છે। અને કર્ણાટકમાં જે એક્સાઇઝ સંબંધિત ફેરફારોને કારણે લોકપ્રિય સેગમેન્ટ પર ખરાબ અસર પડતી જોવા મળી છે। હવે યુનાઇટેડ સ્પિરિટ્સ પર નોમુરાનો રિપોર્ટ છે તેઓએ ખરીદારીની સલાહ આપી છે અને તેઓએ ટાર્ગેટ પ્રાઇસ આપ્યા છે 1500 રૂપિયા પ્રતિ શેરના। CLSAનો પણ રિપોર્ટ છે તેઓએ હોલ્ડની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 1285 રૂપિયા પ્રતિ શેરના। જી શ્રદ્ધા, પર આપનો બંને સ્ટોક્સ પર માહિતી માટે સૌથી પહેલાં તો ઇન્ડસ